ભગવાન રામ લક્ષ્મણ જાનકી ત્રણેય સુમંત પ્રધાન સાથે રથ લઈ સવાર થયું અને ગંગાના કિનારે પહોંચ્યા છે. સુંદર મજાનો ગંગાનો પ્રવાહ હાલ્યો જાય છે. ગંગાના કિનારે સંગવેરપુર નામનું એક ગામ છે અને ત્યાં તમામ ભીલનો સરદાર ગુહ રાજા ત્યાં નિવાસ કરે. ભગવાને ગંગાજીમાં ચારે જણે સ્નાન કર્યું. ગુહ રાજાને સમાચાર મળ્યા કે રામ આવ્યા છે. તરત પોતાનો પરિવાર, ભાઈઓ, કુટુંબ પરિવારને બોલાવી કંદમૂળ ફળના ભારા લઈ રામની સન્મુખ આવ્યા. ભગવાનને ભેટ કરી દંડવત કર્યા અને પગે લાગવા ગયો. એ વખતે રામે, કારણ કે આ ભીલ છે, એને એમ કે આ કદાચ ભડાઈ જાય, દૂર ઉભો રહીને હાથ જોડવા ગયો. ભગવાને સામે હાલી બથ ભરી અને આ ભીલને મળ્યા. જ્યાં ભીલને બથ ભરી રામ મળ્યા, દેવ લોકોએ જય જયકાર કરી, પુષ્પની વૃષ્ટિ કરી, કારણ કે આ પગને માથાનું મિલન કરાવ્યું. અને એ વખતે તો છૂતા અછૂત બહુ હતું, કોઈ આનો પડછાયો ન લે. એટલે બદલે ભગવાને એને બસ ભરીને મળ્યા. ભગવાને કીધું ગોરાજ કુશળ છો ને? ગોરાજાએ કીધું પ્રભુ ખુદ તમે આવીને અમને પૂછો કુશળ છો ને, આથી વધારે કુશળતા બીજી કઈ? ગોરાજાએ કીધું પ્રભુ અમારો પરિવાર, મારું ગામ, મારું રાજ, આ સર્વસ્વ હું તમને સમર્પણ કરું છું. ભગવાન કે મારે કાંઈ જોતું નથી અને મારે 14 વર્ષનો વનવાસ છે, હું ક્યાંય જાતો નથી. ભગવાન રાજા કે મારા નગરમાં તો તમારે પધારવું જ પડે, મારા નગરમાં તો આવવું જોઈએ ને. લક્ષ્મણજી મંદ દાંત કાઢે. લક્ષ્મણજી કે આ 25-50 ઝૂંપડાનું એનું ગામ છે, નેહડો છે અને એને નગર કહે. ગોરાજાએ સામું જોઈને કીધું લક્ષ્મણજી કેમ હસવું આવ્યું? તો એટલા માટે તું આને નગર કહે છે. તે બહુ સરસ જવાબ ગોરાજાએ આપ્યો. લક્ષ્મણ, અત્યાર સુધી અમારો નેહડો હતો, પ્રભુ રામ આયા પધાર્યા એટલે અમારું સંગવેરપુર નગર થઈ ગયું અને નેહડો તો તમારી અયોધ્યા છે. ઓદ તહા જહાં રામ નિવાસુ
ત્યાં રામ હોય. લક્ષ્મણજી બહુ શીખ્યા. તમામ ભીલો આવી રામને પગે લાગે લાગીને બેસી ગયા. બધાની વૃત્તિ ફરી ગઈ. જો આ દર્શનનું પ્રમાણ, જે ઈચ્છક હતા એ પગે લાગી લાગીને બેઠા છે. ભીલની સ્ત્રીઓ છે, ભીલ લોકો છે. બધા વિચાર કરે છે આવા સુંદર મજાના દીકરાને વહુ અને આને વનમાં મોકલતા એની માનો જીવ કેમ આવેલો છે? આ બધાને ખબર ન હોય. સ્નાન કર્યું, કંદમૂળ ફળનો હાર કર્યો, સાંજ પડી. પ્રભુ હવે રાત પડી ગઈ છે, ચાલો તમે કયો એમ કરી. ભગવાને કહ્યું સામે દૂર શીશમનું ઝાડ દેખાય ને એની નીચે ડાબડાની પથારી કરી દીધી. લક્ષ્મણજી ગોહરાજાએ દર્ભની પથારી કરી. રામ અને સીતા બે ત્યાં સૂતા છે. રાત પડી ગઈ. લક્ષ્મણજી અને ગોહરાજા દૂર જતા રહ્યા. ત્યાંથી દૂરથી ખાલી પથારી જ દેખાય, એટલા દૂર ગયા. અને ગોહરાજાએ તમામ ભીલો તીરકામઠા લઈ આમ દૂરના દૂર ફરતા ગોઠવી દીધા. કોઈ ઈચ્છક પ્રાણી રાતનું આવે ભગવાનને નિંદરમાં ખલેલ ન થાય. લક્ષ્મણજી દૂર વીર સિંહાસન કરી ધનુષ ઉપર બાણ ચડાવીને બેસી ગયા. ગોહરાજાએ કીધું લક્ષ્મણજી સુઈ જાઓ. કેમ? અહીંયા ચિંતા નથી, મેં ભીલો બોલતો તો ભલે બોલતો, હું સુવાનું નથી, હું સેવા કરવા આવ્યો. હવે લક્ષ્મણજી ન સુએ, ગોહરાજાએ ન સુએ, એની બાજુમાં બેઠા. આખી રાત મૂંગે મૂંગા જાય. લક્ષ્મણજીની આંખમાં આંસુ આવ્યા રામની પથારી જોઈ. ગોહરાજ કે કેમ? લક્ષ્મણજી બોલ્યા કે અમારા પરિવારમાં મંદમતી કઈ કઈ કર્યું છું. કઈ કઈ નંદિની મંદમતી ને કઠિન કુટિલ પ્રણકી. રામને ગાદી પડવા દીધી તઈ આવ્યો વચનમાં ગયો. જે દિવસે રામ અને સીતા દૂધના ફેણ જેવા ઓછાળેલા ઓછાળ ઉપર સુવાના હતા, એને બદલે આજ ની સાયની માફક ખડની ડાબડાની પથારી પર સુતા. અમારા પરિવારમાં કઈ કઈ કુંવારી રૂપ છે. એની કુમતીએ તો બધાને અમને દુખી કરી નાખ્યા. થોડું ક્રોધમાં લક્ષ્મણજી બોલી તો ગયા. પછી લક્ષ્મણજી પોતાને જ વિચાર આવ્યો કે ગોહરા, આ જે કાંઈ બની રહ્યું છે એ પોતપોતાના કર્મ બધા ભોગવે છે. કઈ કઈને ખોટું દોસ્તો કહું ન કહું સુખ દુઃખ કરે દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાત. કોઈ કોઈને સુખી નથી કરતું, કોઈ કોઈ દુઃખી નથી કરતું. બધા પોતપોતાના કર્મ જ ભોગવે છે. આ બધું જે દેખાય છે લક્ષ્મણજી, નજર જાય ત્યાં સુધી યોગ વિયોગ ભોગ ફળ, હિત કર્યું અનહિત કર્યું, આ બધી માયા છે. અને આ માયા ક્યાં સુધી આવો આ બધાની લગાવ ક્યાં સુધી? જ્યાં સુધી આપણી જિંદગી છે ત્યાં સુધી. અને મરી જાય તો બધું મૂકીને હાલ્યા જવાનું. રાજપાટ હોય, બંગલા હોય કે જંગલમાં રહેતો હોય, જાય તે કોઈ સાથે લઈ જતો નથી. લક્ષ્મણજી બોલ્યા ગોહરાજ, આ સંસાર છે ને સ્વપ્ના જેવો છે. રાતના સ્વપ્ન આવે તો સ્વપ્નમાં કોઈ રાજા ભિખારી થઈ જાય, સવારે ઉઠે તો ભિખારી ન હોય. કોઈ ભિખારી હોય સ્વપ્નમાં ચક્રવર્તી રાજા બને, સવારે ઉઠે તો એ કઈ થોડો રાજા હોય. સપને હોય ભિખારી રૂપન રંગ નાકપતિ હોય, જાગેલા વનહાનિ કછું ધીમી પ્રપંચ જીએ જોય. જેમ રાતનું સપનું ખોટું હોય એમાં આપણે અત્યારે જે જોઈ રહ્યા છે એ એક સપનું. બધા જીવાત્માઓ આ મોહરૂપી રાત્રિમાં સૂતા છે. લક્ષ્મણજી આ બહુ આને સંતોએ લક્ષ્મણ ગીતા કીધી. ગોહરાજને ઉપદેશ કર્યો ને આને
બરોબર